ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે વારો છે મોટેરાનો. મોટેરાની અંદર પણ સ્વસ્તિક સ્કૂલના ટોપ 3 સ્ટુડન્ટ્સમાંથી ટોપ 2 સ્ટુડન્ટ્સ જે અત્યારે આપણી જોડે તૈયાર છે એ લોકો બી આજે કઈ રીતે મહેનત કરવી, કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને બધી વસ્તુ એ આપણને સમજાવશે. પહેલા તો પરીક્ષા. છોકરાઓ જ્યારે JEE નીટ જેવી એક્ઝામ આપવા જાય છે ત્યારે ઘણા કન્ફ્યુઝ હોય છે. શું એમને NCERT વાંચવું જોઈએ, કઈ તૈયારી કરવી જોઈએ? તો પહેલો પ્રશ્ન મારો એ છે કે સર NCERT પ્રોપર કરી દે તો ફાયદો થાય કે ના થાય? 100%. ઓકે, તમે ઘણાને બહુ બધી કન્ફ્યુઝન છે કે હું પેલું વાંચું, આ વાંચું. તો બહુ બધા સાહિત્ય વાંચવા એના કરતા NCERT is the best. NCERT ને જેને બહુ સરસ તૈયાર કરી છે અને સ્કૂલની અંદર સેકન્ડ રેન્ક લઈને આવ્યો છે એવો વાઘેલા મિતરાજ આપણી જોડે છે. પ્લીઝ વેલકમ વાઘેલા. થેન્ક યુ બેટા. તમે જોઈ શકો વાઘેલા મિત્રાજ. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. સ્વસ્તિક સ્કૂલ મોટેરામાં આવેલી ખૂબ નામાંકિત એવી સ્વસ્તિક સ્કૂલમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક આપણા જ સંસ્થાના વિદ્યાર્થીઓ એમની મહેનતથી, અમારા માર્ગદર્શનથી અને પેરેન્ટ્સના સાથ સહકારથી લાવેલા છે. તો આપણે એમની તરફથી જાણીશું. ધોરણ 10માં જે મહેનત કરતા હતા, સૌ પહેલા તો ધોરણ 10 નું રિઝલ્ટ શું હતું એ જાણવા માંગુ. સર એમાં મારે 90% આવ્યા હતા. ઓકે. અને ધોરણ 11 સાયન્સ, 12 સાયન્સ વધારે હાર્ડ હોય એવું મોટા ભાગે લોકો માનતા હોય. સાચી વાત? હા, સાચી વાત. ધોરણ 11 સાયન્સમાં કેટલા પર્સન્ટેજ આવેલા? 88%. 88%. મતલબ કે 90% ધોરણ 10માં અને 11 સાયન્સમાં 88%. બહુ મોટું વેરિએશન નથી. હમણાં 12 સાયન્સ વખતે ફરીથી વિડીયો લઈશું ત્યારે 90-95% અથવા એનાથી બી વધારે ટકા લાઈને જ જપીશું. ધોરણ 11 સાયન્સમાં તૈયારી કરવા માટે બોર્ડ, થિયરી અને MCQ, જે બોર્ડ લેવલ 1, ગુજસેટ અને નીટ જેવી પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયાર કરી શકાય આ જરા આપણા બાળકોને થોડુંક જણાવો. પહેલા તો NCERT વાંચવી જોઈએ, પછી થોડા ગુજસેટ લેવલના MCQ ની પ્રેક્ટિસ કરવી જોઈએ, પછી JEE કરવી જોઈએ. એનો મતલબ કે NCERT ને જો આપણે પ્રોપર ડાયજેસ્ટ કરી લીધી, થિયરી સમજી લીધું, તો 90-95% પ્લસ MCQ તમે જાતે જ સોલ્વ કરી શકશો. ખૂબ સારું મટીરિયલ NTA બેઝ તમને પ્રોવાઈડ કરેલું છે, જેના માધ્યમથી તમે નીટની તૈયારી પણ જોડે જોડે કરી શકશો. સાથે સાથે કે એક લેવલ પૂરું થયા પછી બીજા લેવલના પ્રશ્નો, ત્રીજા લેવલના પ્રશ્નોની તૈયારી કેવી રીતે કરી શકાય એ માટે આપણી સંસ્થા તરફથી બાળકોને ટોપિક વાઇઝ, દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ અને લેવલ વાઇઝ MCQ સાથે સાથે કરી શકે એ પ્રકારનું મટીરિયલ આપેલું છે, જે ફાયદાકારક રહેલું છે. તો આપણે મિત્રાજને ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું કે એની જે ઈચ્છા, ગોલ છે પૂરા થાય ધોરણ 12 સાયન્સ માટે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ બેટા. થેન્ક યુ સર.